શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યયન સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ ગીતા પ્રેમી, અધ્યયનશીલ અને જિજ્ઞાસુ ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ. આપના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે ગીતા ગાયક પ્રભુ શ્રી કૃષ્ણ અને ગીતા માતાના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ. અધ્યયનનો પ્રારંભ કરતા પૂર્વ આજે આવતા સપ્તાહમાં અને આજે જે ઉત્સવ છે તેના ઉપર થોડી દૃષ્ટિપાત કરી લઈએ. આજે વૈશાખ સુદ 14 અને આજે નૃસિંહ ભગવાનનો પ્રાગટ્ય દિવસ, નૃસિંહ જયંતિ. વૈશાખ સુદ 14ના દિવસે પોતાના ભક્તનું વચન સત્ય કરવા માટે પ્રભુ એ પુષ્ટિ સ્વરૂપ લઈ અને નૃસિંહ તરીકે ભૂતલ ઉપર પધાર્યા હતા. એ નૃસિંહ ભગવાનનું પ્રાગટ્ય આજે આદિ શંકરાચાર્યનું કૈલાશ ગમન દિવસ. આદ્ય શંકરાચાર્ય આજના દિવસે કૈલાશ ગમન કર્યું. આવતીકાલે વૈશાખ સુદ પૂર્ણિમા, 24 અવતાર પૈકીના 2 અવતાર કુર્મ જયંતિ અને બુદ્ધ જયંતિ. પ્રભુના 2 અવતારોનું જન્મ જયંતિ આવતીકાલ. કુર્માવતાર સમુદ્ર મંથન વખતે પ્રભુએ કુર્મનો અવતાર લીધો હતો વૈશાખ સુદ પૂર્ણિમાએ, અને જગતને શાંતિનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધ 23મો અવતાર એ રૂપે પ્રભુ પ્રગટ થયા હતા. 13/2 પછી 13મી તારીખને મંગળવાર ભક્તિના આચાર્ય નારદ જયંતિ, નારદ ઋષિની જયંતિ 13મી તારીખે અને મંગળવાર, જેને ભક્તિ સૂત્ર લખ્યો અને ભક્તિને પ્રકાશિત કરી. આજનો દિવસ પુષ્ટિ અવતાર ગણાતા નૃસિંહ ભગવાનના પ્રાગટ્ય, જેનું વિશેષ વાત ગયા એકાદશીના સત્સંગમાં આપણે કરેલી છે, એટલા માટે એનું પુનરાવર્તન આજે નથી કરતો. પણ આજના દિવસમાં નૃસિંહ પ્રભુએ શા માટે આવો વિલક્ષણ અવતાર લીધો, તેના 4 મુખ્ય સિદ્ધાંતો છે. પહેલી વસ્તુ, પ્રભુ સર્વત્ર છે. નૃસિંહ અને પ્રહલાદ અને હિરણ્યકશ્યપુ વચ્ચે એક જ વાતનો મતભેદ હતો. પ્રહલાદ એમ કહેતા હતા કે મારો પ્રભુ સર્વત્ર છે, અને હિરણ્યકશ્યપુ કહે કે સર્વત્ર કેવી રીતે હોઈ શકે, મને ક્યાં દેખાય છે, અને મને દેખાય તે જ હું માનું. અને એટલા માટે છેલ્લે પૂછે છે કે આ થાંભલામાં તારો ભગવાન છે. થાંભલામાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થયા. એનો મહાપ્રભુજી અર્થ સમજાય. જે પ્રભુ થાંભલામાંથી પ્રગટ થાય એ જ પ્રભુ મારી ઘેર જે સેવ્ય સ્વરૂપ છે, એ કાષ્ટનું હોય, ધાતુનું હોય, ગમે તે હોય, જો થાંભલામાં ભગવાન હોય તો મારા સ્વરૂપમાં ભગવાન શા માટે ન હોય? શ્રદ્ધા પ્રહલાદજી જેવી જોઈએ તો કાષ્ટમાંથી પણ પ્રભુ પ્રગટ થાય. પ્રભુ સર્વત્ર છે, હરિવ્યાપક સર્વત્ર સમાન. એ સિદ્ધાંતને ભગવાને સાબિત કરવો હતો. બીજી વસ્તુ, પોતાના ભક્તનું વચન સત્ય કરવું. પ્રહલાદજીએ કહ્યું મારા પ્રભુ સર્વત્ર છે, તો ભક્તનું સત્યમ વિધાતુમ નિજભૃત્ય ભાષિતમ. પોતાના ભક્તના વચનને સત્ય સાબિત કરવાના માટે પ્રભુ પધાર્યા. ત્રીજો સિદ્ધાંત, પ્રભુ ભક્તોના રક્ષક છે, એ સાબિત કર. નમે ભક્ત પ્રણશ્યતે, મારા ભક્તનો વિનાશ હું ક્યારેય પણ થવા દેતો નથી. નમે દુર્ગતિમ તાત ગચ્છતિ, મારા ભક્તની ક્યારેય દુર્ગતિ થતી નથી. ચોથો સિદ્ધાંત, પ્રભુ ભક્તાધીન છે. પુષ્ટિ સ્વરૂપ એટલા માટે મહાપ્રભુજી કહ્યું છે કે ભક્તાધીન છે, ભક્તને અધીન છે ભગવાન. અને એટલા માટે પ્રહલાદને આધીન થઈ અને પ્રભુ પ્રગટ થયા છે. ભગવાન નૃસિંહ જેવા વિકરાળ પણ બની શકે છે, અને બુદ્ધ જેવા શાંત પણ બની શકે છે. જો બુદ્ધ એ શાંતિનો અવતાર,
તો પ્રભુના તો બે સ્વરૂપો છે. પ્રભુ નૃસિંહ જેવા વિકરાળ બની શકે ભક્તના રક્ષણ માટે, અને દુનિયાને સંદેશો આપવા માટે બુદ્ધ જેવા શાંત પણ બની શકે માટે ભગવાનના બે સ્વરૂપોને વંદન કર્યા છે. નમઃ શાંતાય તેજસે. જો બંને આ સૂત્રમાં ભર્તૃહરિના શ્લોકનું સૂત્ર છે નીતિ શતક. નમઃ શાંતાય તેજસે, શાંત સ્વરૂપ પ્રભુને હું નમસ્કાર કરું છું અને તેજ સ્વરૂપ ભગવાનને નમસ્કાર કરું છું. જે તેજ હોય એ શાંત પણ હોઈ શકે, એટલા માટે શાંત છતાં તેજોમય પ્રભુને વંદન કર્યા છે. પ્રિયજનો, આપણે અધ્યાય 9 રાજવિદ્યા રાજગુહ્ય યોગનું અધ્યયન કરી રહ્યા છીએ. 17મો શ્લોક અધ્યયનનો ચાલે છે, જેમાં પ્રભુ જીવ સાથેનો તેમનો સંબંધ સમજાવે છે. પહેલી લીટીમાં જીવ સાથેનો સંબંધ પહેલા પારાયણ કરીએ એટલે શ્લોક આપણા ધ્યાનમાં આવે. 9મો અધ્યાય 17મો શ્લોક, પાન નંબર 145. પિતાહમસ્ય જગતો માતા ધાતા પિતામહ વેદ્યમ પવિત્રમ ઓંકાર વૃક્ષામયજુરેવ ચ. આ સકલ જગતનો દાતા એટલે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે તત્વ પવિત્ર ઓમકાર, તેમજ ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ પણ હું છું. ભગવાને પહેલી લીટીમાં આપણી સાથેનો ભગવાનનો સંબંધ સમજાવ્યો છે. પહેલા ભગવાને પહેલું ચરણનું અડધું ચરણ શું કહ્યું? પિતા હમસ્ય જગત, હું આ જગતનો પિતા છું. અને ગયા વખતે આપણે આ શ્લોકની શરૂઆત કરી હતી. પિતા હમસ્ય, હું જગતનો પિતા છું. પિતા કોને કહેવાય એ ગયા વખતે થોડું જોયું હતું. પિતાના મહત્વના 5 લક્ષણો છે. પહેલું લક્ષણ, જેના બીજમાંથી મારી ઉત્પત્તિ થઈ છે તે મારો પિતા. આ પહેલી બાયોલોજિકલ સરળ, સ્પષ્ટ અને વાસ્તવિક વ્યાખ્યા. પિતા કોણ? જેના બીજમાંથી મારી ઉત્પત્તિ થઈ છે. તો એનો અર્થ શું થયો? પ્રભુ મારા પિતા છે, એનો અર્થ પ્રભુના જ અંશમાંથી મારી ઉત્પત્તિ થઈ છે. મમૈવાંશો જીવલોકે 15મા અધ્યાયમાં કહ્યું. એ વ્યાખ્યા આપણે ગયા વખતે સમજ્યા હતા. બીજું, જે પોતાના સંતાનને મંત્ર આપે, ધ્યેય આપે, એનું નામ પિતા. પિતરેવ તો મંત્રદ, મંત્રનું દાન કરે એને પિતા કહેવાય. પિતા એ પહેલો ગુરુ છે. અને એટલા માટે બ્રાહ્મણોમાં જ્યારે જનોઈની દીક્ષા આપવામાં આવે ત્યારે પહેલું મંત્રદાન પુત્રના કાનમાં પિતા, કારણ કે પિતા એ મંત્રદ છે, મંત્ર આપનાર છે. મંત્રનો અર્થ થાય ધ્યેય અને સંસ્કાર. જે પોતાના પુત્રને મંત્ર પણ આપે અને સંસ્કારી પણ બનાવે તેનું નામ પિતા. તે વ્યાખ્યા પણ આપણે ગયા વખતે જોઈ. ત્રીજી વ્યાખ્યા છે, પિતા કોને કહેવાય? આશ્વાસન આપે તે પિતા. જે પોતાના દીકરાને આશ્વાસન આપે છે. પ્રભુ જન્મ આપીને જગતમાં મોકલીને છૂટી નથી જતો, પરંતુ પિતાની જેમ છત્ર બનીને રહે છે. પ્રભુ મુક્ત નથી થઈ જતો. ભગવાન મારી સાથે છે, આ અનુભૂતિ જ જીવનના બધા જ દુઃખોને સહન કરવાની શક્તિ આપે છે. ભગવાન મારો પિતા છે, અને પિતા જ્યાં સુધી પુત્રને, પોતાના સંતાનને છોડતો નથી, એવી રીતે ભગવાન મને ક્યારે પણ છોડતો નથી અને તેના સાનિધ્યમાં દુઃખ ભોગવી જાય, જીવન જીવવાની હિંમત મળે. આ એક જ પિતાનો એક શબ્દ કેટલો મહત્વનો છે. અહમ પિતા, હું તારો પિતા છું. આ એક જ ભાવના દ્રઢ થાય તો આપણે દુઃખો સાથે પણ ઝઝૂમી શકીએ, જીવન જીવવાની હિંમત આવે. ધારો કે આપણા લૌકિકમાં આવો પ્રસંગ બનતો હોય. ધારો કે 25 વર્ષનો યુવાન પોતાની રીતે
સ્વતંત્ર રીતે ધંધો વિકસાવવાનો પ્રયત્ન કરતો હોય, 2-4 વર્ષ મહેનત કરે, પોતાની રીતે પણ કંઈ જ મળતું ન હોય, એક દિવસ તે પુત્ર ઓફિસમાંથી આવી અને ઘરમાં માથું નીચું કરીને ઘરમાં બેઠેલો છે. અને એટલી જ વારમાં એના પિતા એની પાસે આવીને પૂછે છે, દીકરા આજે ઉદાસ કેમ છે, આજે નિરાશ કેમ છે? અને આ પૂછ્યું એટલે છોકરાની આંખમાં આંસુ આવે. પોતાના પુત્રની આંખમાં પિતાએ આંસુ જોયા. પપ્પા, એક વાત કહું, હું આટલી બધી મહેનત કરું છું, 3 વર્ષથી પ્રયત્ન કરું છું, પણ મેં ઊભો કરેલો ધંધો બહુ જામતો નથી અને કંઈક ને કંઈક મુશ્કેલી એમાં આવ્યા કરે છે. આજે જ મેં સરવૈયો કાઢ્યો 3 વર્ષનો, ત્યારે મને ખબર પડી કે 4 લાખ રૂપિયાનું મને નુકસાન થયું છે. મેં મેળવ્યું શું? 3 વર્ષ મહેનત કરીને 4 લાખનું નુકસાન થયું છે અને એટલા માટે હવે હું જીરવી શકતો નથી. દીકરાની આંખમાં આંસુ જોઈ એના પિતાએ એના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, દીકરા, તને ખબર છે મેં તારા માટે કેટલી વ્યવસ્થા કરી છે? જિંદગીભર હું મહેનત કરીને કમાયો. કોના માટે કમાયો? તારા માટે કમાયો છું. તું આખી જિંદગી કશું જ ન કરે તો પણ તારું જીવન ધોરણમાં કોઈ ફરક ન પડે એવી વ્યવસ્થા મેં તારા માટે કરી છે. આ તો તને સ્વતંત્ર ધંધો કરવાનો શોખ હતો, એટલા માટે મેં નામ ન પાડી. સ્વતંત્ર વ્યવસાય તારે કરવો હતો, ચાલ શાંત થઈ જા, નુકસાની થઈ ધંધામાં થાય, ભૂલી જા. અને હે દીકરા, એટલા માટે રડવા ન બેસાય. તારો બાપ હજી તારી સાથે છે, તારો બાપ જીવતો છે. પિતા પુત્રની પીઠ ઉપર હાથ મૂકીને કહે છે, ચાલ મોઢું ધોઈ લે, સાથે જમીન. દીકરો બધો જ દુઃખ ભૂલી જાય છે. પિતાનું આશ્વાસન, ખભા ઉપર હાથ મૂક્યો, બધું જ દુઃખ ભૂલી ગયો. મારા પિતાએ મારા માટે આટલી બધી વ્યવસ્થા કરી છે. વિચાર કરો, જો સાંસારિક પિતાના આશ્વાસનથી દીકરો પોતાનું દુઃખ ભૂલી જતો હોય તો આખા જગતનો પિતા જગદીશ્વર મારા ઉપર પ્રેમ રાખે છે, મને આશ્વાસન આપે છે, એવી શ્રદ્ધા હોય તો માણસને જીવનમાં દુઃખ આવે ખરો. એક લૌકિક પિતા જો આશ્વાસન આપે તો દીકરો દુઃખ ભૂલી જાય, તો અલૌકિક પિતા એમ કહેતો હોય કે ચિંતા શું કામ કરે છે? પિતા હમસ્ય, હું તારો પિતા છું અને એટલા માટે તારી સાથે હું દુઃખ સહન કરું છું, તારાથી જુદો નથી રહેતો. માટે ઉર્દુ શાયરે સરસ કહ્યું છે, બંદે કો જો તડપાए वो बंदे का खुदा नहीं, बंदे को जो तड़पाए वो बंदे का खुदा नहीं, बंदे में खुद तड़पता है वो बंदे से जुदा नहीं. જે બંદામાં ખુદ તડપે એ આપણાથી જુદો નથી. અને ભગવાને આ જ કહ્યું, હું તારાથી જુદો નથી. પિતા આશ્વાસન આપે છે. ચોથો, પિતા અભય આપે છે. નાના હતા ત્યારે બાપના ખોળામાં, માની ગોદમાં બેસતા ત્યારે કોઈનો ડર નહોતો. દુનિયાના કોઈ ભય આપણને સતાવતો નહોતો. આપણું બાળપણ યાદ કરો, માની ગોદમાં કે પિતાના ખોળામાં બાળક બેઠો હોય, એને દુનિયાની કોઈ શક્તિનો ડર ન હોય, કારણ કે એને એમ, મારા મા બાપ, મારા પિતા મારી સાથે છે. એટલા માટે પિતા તે જે અભય આપે. અને પાંચમું, પિતા તે કે જે અનુશાસનમાં રાખે, ડિસિપ્લિનમાં રાખે, અનુશાસનમાં રાખે. ઘરમાં પિતાનો ડર હોય, ભગવાન આપણને અનુશાસનમાં રાખે છે. જો તું આવું નહીં કરે તો તને આ દંડ થશે, જો તું આવું નહીં કરે તો આ સજા થશે, આવું કર્મ કરીશ તો તને જમવાનું, તને એનું અનુશાસન તરફ લેવું પડશે. પિતા, ભગવાન રૂપી પિતા આપણને અનુશાસનમાં રાખે છે, શિસ્તમાં રાખે છે, આપણી મર્યાદામાં રાખે છે. આ જ કરવાનું છે, આટલું જ કરવાનું છે, એટલા માટે અનુશાસનમાં રાખે તે પિતા. અને એટલા માટે વજ્રાદપી કઠોરાણી મૃદુની કુસુમાદપી, ભારવીએ કહ્યું છે કે પિતા એ હોય
વજ્રથી પણ કઠોર હોય બળ, અને અંદર મૃદુથી પણ કોમળ. રામચંદ્રજીનું ચરિત્ર વર્ણવ્યું છે. પ્રભુ રામ કેવા હતા? વજ્ર કરતા પણ કઠોર, શત્રુશાળી, અને માખણ જેવા મૃદુ, અંદર મૃદુની કુસુમાદપી, ફૂલ જેવા કોમળ. ભગવાન કહે છે પિતા હમસ્ય, ત્યારે ભગવાન કેટલી સુંદર વાત કરે છે. હું તારાથી જુદો નથી, હું તારાથી આગો નથી, હું તારામાં છું, તારી સાથે છું. અને પ્રિયજનો, જ્યારે ભગવાન આવું કહેતા હોય ત્યારે આશ્વાસન કેટલું સુંદર આપણને પ્રાપ્ત થાય છે. અને હવે ભગવાને ગીતામાં એક શબ્દ પ્રયોજ્યો છે. શબ્દ નથી, આ શબ્દ તીર્થ છે. પિતાહમસ્ય જગત, પછી ભગવાન એક શબ્દ વાપર્યો. શબ્દ નથી, આ શબ્દ તીર્થ છે, જેમાં અક્ષરો નથી. આ બે અક્ષરના શબ્દમાં અક્ષરો નથી, આસ્થા છે. આ શબ્દ નથી, શ્રદ્ધા છે. જે બંને શબ્દના અર્થમાં સમગ્ર સૃષ્ટિનો સાર છે. સમગ્ર જીવોનું અસ્તિત્વ, જીવ સૃષ્ટિનું અસ્તિત્વ જેને આભારી છે તે શબ્દ ભગવાને પ્રયોજ્યો છે. માતા પિતા હમસ્ય જગતો, પછી શું કહ્યું? માતા, તારી મા પણ હું છું, હું જગતનો પિતા છું. પછી ભગવાને કહ્યું હું તારી મા છું. સંતો ભગવાનને મા કહીને હાથ મારે છે. અને પ્રિયજનો, આજનો સુયોગ તો જુઓ. આજે આપણે વિષય દિવસ પસંદ કરીને વિષય પર બોલતા નથી. આજનો સુયોગ જો જુઓ કે આજે 11મી મે, મધર ડે, માતૃ દિવસ. અને તે વખતે મને પણ ખબર નહીં, મેં જ્યારે સવારમાં પેપર જોયું કે સાંભળ્યું, અમારા મનને કહ્યું આજે માતૃ દિવસ છે. મેં તો ભગવાનની કેટલી કૃપા કે આપણે દિવસ જોઈને વિષય પસંદ કરતા નથી. વિષય હોય તેવો દિવસ આવી જાય છે, અને એ ભગવાનની કૃપા છે. એનો અર્થ એવો જ થયો કે ભગવાને આપણા અધ્યયનને અંગીકાર કર્યો છે. આજે આ વિષય પર બોલવાનું છે. વિષય જોઈને દિવસ આવ્યો છે, તેમાં પ્રભુ ઈચ્છા જ સમજવા. આ એક શુભ સંકેત છે. આપણે કંઈ ગીતા શરૂ કરી ત્યારે આવું નહોતું વિચાર્યું કે આ જ વિષય આજના દિવસે આવશે. માતૃ દિવસના દિવસે માતા વિશે ભગવાન જ્યારે કહેતા હોય, પિતા હમસ્ય જગતો માતા, પિતા હમસ્ય જગતો અહમ જગતસ્ય માતા, પિતા ચ, હું આ જગતની માતા પણ છું અને પિતા પણ છું. હું આ જગતનો માતા પિતા છું. આ ચરણના બે અર્થ થાય પ્રિયજન. પિતા હમસ્ય જગત માતા, આટલું તમે ગીતાનું વાક્ય લો, એના બે અર્થ થાય. એક અર્થ એવો થાય, શાબ્દિક અર્થ, હું જગતનો માતા પિતા છું. આ ભગવાન સીધી રીતે, બહુ સરળ રીતે અને સ્પષ્ટ રીતે કહ્યું છે. બીજો અર્થ શું થયો? જગતના માતા પિતા રૂપે હું છું. જો આને ઉલટાવો, હું જગતનો માતા પિતા છું, આ પહેલો અર્થ. અને બીજો અર્થ, જગતના માતા પિતા રૂપે હું છું. એટલા માટે આ બે અર્થ, દ્રશ્યમાન જગત જે દેખાય છે તેમાં મને બીજે કંઈ ન જોઈ શકે તો ચાલશે, તારા માતા પિતામાં તું મને જો. પિતા હમસ્ય જગત માતા, તારા માતા પિતામાં મને જો. માટે આપણે ત્યાં માતા પિતાનું પૂજન, માતા પિતાના પૂજનનું મહત્વ છે. ભગવાન જગતના માતા પિતા છે એમ કેટલી જગ્યાએ લખ્યું છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, આપણે શ્લોક પણ બોલીએ છીએ. આપણો નાનાલાલનો પ્રસિદ્ધ ગુજરાતી આપણે સ્કૂલમાં હતા ત્યારે પ્રાર્થના રૂપે બોલતા હતા, પ્રભો અંતર્યામી જીવન જીવના દીન શરણા, પિતા માતા બંધુ અનુપમ સખા હિત કર. પ્રભુ તો મારે પિતા પણ છે અને માતા પણ છે. અને પ્રભુ શું કહે છે રામરક્ષા સ્તોત્રમાં? માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર. રામ મારા પિતા છે, રામ મારી માતા છે.
તુલસીકૃત રામાયણમાં ગોસ્વામીજીએ લખ્યું ચોપાઈમાં કે સોનો મને તોહી કહો સહરોષા ભજહી જે તજી મોહ તજી શકલ ભરોસા કરવ સદા તિન કે રખવારી જીવી બાલક રાખઈ મહતારી. ગોસ્વામીજીએ કહ્યું કે પ્રભુ રામચંદ્ર નારદ ઋષિને શું કહે છે? હે નારદ, હે મુનિ, સાંભળો, મને કહેતા બહુ જ હર્ષ થાય છે. આ રામચંદ્રજી તુલસીકૃત રામાયણમાં કહે છે કે બીજો બધો જ ભરોસો છોડીને જે કેવલ મને જ ભજે છે તેનું હું માતાની જેમ માતા બાળકનું રક્ષણ કરે તેમ સદા તેનું હું રક્ષણ કરું છું, કારણ કે હું જીવ માત્રની માતા છું. તુલસીકૃત રામાયણમાં કહ્યું, ગીતામાં કહ્યું, જીવી બાલક રાખઈ મહતારી. અને એટલા માટે પ્રભુ તો સુંદર આગળ કહે છે રામચંદ્ર, કેટલીક વખત જીવને મારી કૃતિથી એવું થાય છે કે આવું કેમ કર્યું, પ્રભુએ મારી સાથે આવું કેમ કર્યું? તો પ્રભુ જવાબ આપે છે કે જેવી રીતે નાનું બાળક અગ્નિની પાસે રમતો હોય ને અગ્નિમાં હાથ નાખતો હોય તો મા તેને ખેંચી લે છે. એને ખબર નથી બાળકને અગ્નિ છે. જેવી રીતે બાળક સર્પની સાથે રમતો હોય, સાપ નીકળ્યો હોય અને બાળકને ખબર નથી આ સર્પ છે અને મા તેને સર્પથી દૂર કરે છે, તો આ માએ બાળકને બગાડ્યો નથી, તેનું હિત કર્યું છે. એવી રીતે ઘણી વખત ભગવાન આપણને કેટલાક સુખો અને ભોગોથી ખેંચી લે ત્યારે આપણને એમ લાગે છે ભગવાને આવું કેમ કર્યું, પરંતુ ભગવાને તેમાં મારું હિત જોયું છે. રામકૃષ્ણ પરમહંસ ભગવાનને માતા તરીકે જ માનતા, કાલી માતા તરીકે. અને આદ્ય શંકરાચાર્ય પણ પ્રભુની સ્તુતિ માતા તરીકે કરી છે. કુપુત્રો જાયેત ક્વચિદપી કુમાતાન ભવે. એટલા માટે શું કહ્યું કે જગતનો, પહેલા ભગવાન કહે છે જગતનો પિતા છો, પછી કહ્યું જગતની માતા છો. સંતો આચાર્યો ભગવાનને માં કહીને બોલાવે છે. ભગવાનમાં પિતાનો વાત્સલ્ય છે તો માની મમતા છે. પિતાનો વાત્સલ્ય છે પ્રભુમાં તો માની મમતા છે. પિતા તરીકે ભગવાન આપણને ખભો આપે છે તો માતા તરીકે ભગવાન આપણને ખોળો આપે છે, તેના ગોદમાં બેસાડે છે. માં કોણ? જે સંભાળે તે માં, જે ઉછેરે તે માં, જે કાળજી રાખે તે માં. અને આ બધું કરીને પણ કંઈ પણ ન બોલે તેનું નામ માં. ઉછેરે છે, સંભાળે છે, સાચવે છે, અને આ કર્યા છતાં પણ જે કશું જ બોલતી નથી તેને માં કહેવાય. નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કરુણાથી જ્યારે ભરાઈ જાય ત્યારે તે જગન માતા બને છે. પ્રભુ માં ક્યારે બને? નિર્ગુણ નિરાકાર બ્રહ્મ કરુણાથી આપ્લાવિત થઈ જાય, કરુણાથી સભર થઈ જાય ત્યારે ભગવાન માનું રૂપ લે છે. ભગવાનના તો બે રૂપ છે, હમણાં જ જોયું, નૃસિંહ રૂપ પણ છે અને બુદ્ધનું રૂપ પણ છે, રામનું રૂપ પણ છે અને કૃષ્ણનું રૂપ પણ છે. તો જે ભગવાન કરુણાથી ભરેલા હોય, પ્રેમથી ભરેલા હોય, મમતાથી ભરેલા હોય તેવા બ્રહ્મને આપણે માં કહીશ. ભગવાન કહે છે પિતા હમસ્ય જગતો માતા. એટલે ભગવાનના બે સ્વરૂપ છે. પિતા રૂપે નર છે અને માતા રૂપે પ્રભુ નારી છે. બરાબર સમજો. પિતા રૂપે ભગવાન નર છે અને મા રૂપે નારી છે. એટલા માટે આપણે ત્યાં અર્ધનારીશ્વરની પૂજા છે. તમે જોજો, અર્ધનારીશ્વર, અડધું અંગ પુરુષ અને અડધું અંગ સ્ત્રી. આ શું સ્વરૂપ સૂચવે છે? પિતા હમસ્ય જગતો માતા. હું તારો પિતા પણ છું, તારી મા પણ છું. તને આશ્વાસન પણ આપીશ, મમતા પણ આપીશ, તને આધાર પણ આપીશ, તને વાત્સલ્યમાં નવડાવીશ પણ. હું બંને છું. પિતા ઘન સ્વરૂપ હોય છે અને માતા પ્રવાહી સ્વરૂપ હોય છે. આ સમજો, આજનો દિવસ પણ અને આજનો વિષય પણ એટલો સુંદર છે. પિતા ઘન સ્વરૂપ છે
અને માતા પ્રવાહી સ્વરૂપ છે. પિતાની આંખમાંથી ખૂબ જલ્દી આંસુ ન નીકળે, પણ માની આંખમાંથી આંસુ જલ્દી નીકળે, કારણ કે એક ઘન સ્વરૂપ છે અને બીજા પ્રવાહી સ્વરૂપ છે. અને આ જગતનો નિયમ છે. પ્રવાહી બનીને જેણે જગતને કંઈક આપ્યું છે તે બધાને આપણે માં કહી છે. જેને આ જગતને પ્રવાહી બનીને કશુંક આપ્યું છે તેને માં કહી છે. અને ઘન, જો ઘન આપણી પાસે ન આવે, હિમાલય ઘન સ્વરૂપ છે, આપણી પાસે ક્યાં આવે છે? અને ગંગા મૈયા પ્રવાહી સ્વરૂપ છે, આપણી પાસે વહેતી વહેતી આવે અને આપણને પવિત્ર. હિમાલયનું સ્વરૂપ ઘન છે, એટલા માટે હિમાલયની પાસે જવું પડે. અને ગંગા મૈયા એમ નથી કહેતી કે તું મારી પાસે આવ. ગંગા મૈયા તેમ કહે છે, હું તારી પાસે આવું છું, તને પવિત્ર કરવા માટે આવું છું. એટલા માટે કહું છું, પ્રવાહી બની જેણે જગતને કંઈક આપ્યું છે એ બધાને આપણે માં કહીએ છીએ. જો ધરતી માતાએ અન્ન આપ્યું, પાણી આપ્યું, આપણે ધરતીને માં કહીએ છીએ. પૃથ્વી માતા, ધરતી માતા, સવારમાંથી સમુદ્ર વસને દેવી, પર્વત સ્તનમંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદસ્પર્શમ ક્ષમસ્વ. પહેલા વંદન ધરતીને કરો. શા માટે? એને મને ધારણ કર્યો, આધાર આપ્યો, પોષણ આપ્યો, જલ આપ્યો, અન્ન આપ્યું. ગાય આપણને પોતાના આચરણનું દૂધ આપ્યું, આપણું પોષણ કર્યું. માટે ગાયને આપણે શું કહીએ છીએ? ગૌ માતા. એટલા માટે ગાય માતા છે. માટે ભગવાને કહ્યું કે બીજા પ્રાણીઓમાં ભલે મને ન જોઈ શકે, પણ જેનું દૂધ પીને તારું પોષણ થાય છે એનામાં તો મને જો. ગાવો મેં અગ્રત સંતુ, ગાવો મેં સંતુ પૃષ્ઠત, ગાવો મેં હૃદય સંતુ, ગવામ મધ્યે વસામ્યહમ. ગાયમાં તો બધે જ વસેલો છું. ગાય માતા છે. ગાયત્રી આપણને પ્રકાશ આપ્યો. વેદ માતા ગાયત્રીએ પ્રકાશ આપ્યો, તેજ આપ્યો, બુદ્ધિ આપી, આધ્યાત્મિક વિદ્યા આપી, જીવન જીવવાનો રસ્તો બતાવ્યો. માટે આપણે ગાયત્રીને પણ શું કહીએ છીએ? ગાયત્રી માતા. એ માતા ગાયત્રી છંદસામ માતર બ્રહ્મ યોનિર નમોસ્તુ. ગાયત્રી માં છે. ગીતાજી આપણને સ્વધર્મનું પાલન કરતા શીખ્યું. ભગવાનના સ્વરૂપને, ભગવાનની કૃપાને સમજવાની અક્કલ આપી. એટલા માટે આપણે ગીતા માત કી જય બોલીએ છીએ. ગીતા માં છે. ગીતા એ માનું સ્વરૂપ છે. કારણ કે જે આંગળી પકડીને મને ભગવાનની પાસે લઈ જાય. લૌકિકમાં માની ઓળખાણ, પિતાની ઓળખાણ માં જ કરાવે. બાળક જન્મ્યો ત્યારે માને જ ઓળખે છે. જેની કુખમાંથી તેનો જન્મ થયો તેને જ. એ માં બાળકને એમ કહે કે આ તારો બાપ છે, આ તારો પિતા છે. જો લૌકિકમાં માં બાપની ઓળખાણ કરાવતી હોય તો અલૌકિકમાં ગીતા માતા એમ કહે છે, આ તારો પિતા છે. ભગવાન આ કૃષ્ણ એ તારો પિતા છે. માટે ગીતા માતા છે. અને વરાહ પુરાણમાં તો ભગવાને કહ્યું, ગીતા શ્રેયમ તિષ્ઠામિ, ગીતા મેં ચોત્તમમ ગૃહમ, ગીતા જ્ઞાન ઉપાશ્રિત્ય ત્રિલોક્યાન પાલયામ્યહમ. હું ગીતાના આશ્રય જ રહું છું. મારું ઘર ગીતા છે, મારું ચિંતન ગીતા છે. અને ગીતા મેં ચોત્તમમ ગૃહમ, ગીતા એ મારું ઘર છે. ગંગા મૈયાએ આપણા બધા જ પાપોનું પ્રાયશ્ચિત કરી આપણને પાવન બનાવ્યા. આપણા મનમાં એક ડંખ હતો કે હું પાપી છું, મેં અપરાધ કર્યો છે, મેં ગુનો કર્યો છે, માટે હું પાપી છું. ગંગા મૈયાએ કહ્યું, ચિંતા ન કર, તારા પાપનું પ્રક્ષાલન કરવાનું સામર્થ્ય મારામાં છે. તો એકવાર મારા કિનારે આવ, સ્નાન કર, અને ફરીથી તેવા પાપ નહીં કરવા માટે સંકલ્પબદ્ધ થા. તારા પાપો હું ધોઈ નાખીશ, ગમે તેટલા મોટા પાપો હોય. એટલા માટે પતિત પાવની ગંગાને આપણે માં કહીએ, ગંગા મૈયા, જે મારા પાપોને ધોવે છે. ભગવતી તવ તીરે નીરમાત્રા સમોહમ, વિગત વિષય તૃષ્ણા કૃષ્ણ મહારાધયા, સકલ કલુષ ભંગે સ્વર્ગ સોપાન સંગે, તરલ તર તરંગે દેવી ગંગે પ્રસી. આ ગંગા મૈયા છે. ગંગા એ માં છે. જે રાષ્ટ્રની ધરતી ઉપર હું ઉછર્યો, જેને મારું જતન કર્યું, તે જન્મભૂમિને પણ આપણે માં કહીએ છીએ. રાષ્ટ્ર માતા, ભારત માતા.
શા માટે? આ રાષ્ટ્રએ મને ઘણું આપ્યું છે, આ રાષ્ટ્રએ મને યશ પ્રતિષ્ઠા પદ આપ્યો, આ રાષ્ટ્રના આધારે હું ઉછર્યો છું, તેને મારું રક્ષણ કર્યું. એટલા માટે લંકામાંથી જ્યારે સુવર્ણની લંકા જીતીને ભગવાન આવતા હતા ત્યારે વિભીષણ આગ્રહ કરે છે, પ્રભુ આ બધું જ કાર્ય પતી ગયું છે, થોડોક સમય લંકામાં રોકાઈ જાઓ, મારે તમારું આતિથ્ય કરવું છે. હવે 14 વર્ષ પૂરા થઈ ગયા, હવે તમે રાજા છો, અયોધ્યાના રાજવી છો, અને લંકાના અધિપતિને એટલું સૌભાગ્ય આપો કે તમારું આતિથ્ય કરીશ. હવે રાવણ રહ્યો નથી, તમે મારો અભિષેક કર્યો છે લંકાના અધિપતિ તરીકે, તો હું તમને વિનંતી કરું છું, અવધના રાજા તરીકે થોડોક સમય રોકાઓ, મારે તમારું આતિથ્ય કરવું છે. હવે વનવાસ પૂરો થઈ ગયો છે. ત્યારે ભગવાન ખૂબ સુંદર વાતોમાં એક વાત ખૂબ સુંદર કહે છે, હે વિભીષણ, ભલે સ્વર્ણમય લંકા છે, મને એનું આકર્ષણ નથી, કારણ કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીશ. અપી સ્વર્ણમયી લંકા નમે રોચતે લક્ષ્મણ. આ સ્વર્ણમય લંકા મને ખેંચી નથી રાખતી, કારણ કે મારે મારી જન્મભૂમિમાં જવું છે, અયોધ્યામાં જવું છે. એટલા માટે રાષ્ટ્ર એ આપણી માતા છે, અને ઔષધીય ગુણોથી આપણને નિરોગી રાખનાર તુલસીને પણ આપણે મા કહીએ છીએ. તુલસી માતા ઔષધીય ગુણોથી મને નિરોગી રાખે છે, અને જેની કુખે મેં જન્મ લીધો એ મારી મા છે. મા જેને પ્રવાહ વર્ષાવ્યો છે, વહેતો કર્યો છે, એ મારી મા છે. જેની કુખે જન્મ લીધો, જેને પોતાના લોહીમાંથી લોહી આપ્યું, રક્તમાંથી રક્ત, અસ્થિમાંથી અસ્થિ, ચામડીમાંથી ચામડી આપી, અને જેની કુખે મેં જન્મ લીધો, એ જન્મદાત્રી જનેતા એ મા છે, એ મારી માતા છે. અને એટલા માટે આપણી જનેતા છે, આપણી જનેતા માં 3 પ્રવાહથી યુક્ત છે. જનની 3 પ્રવાહથી યુક્ત છે. માટે માં એ પવિત્ર ત્રિવેણી સંગમ છે. આપણી જનેતા માતા પવિત્ર ત્રિવેણીનો સંગમ છે, 3 પ્રવાહથી યુક્ત છે. પહેલો પ્રવાહ માએ વરસાવ્યો રક્ત રૂપે ત્યાગનો પ્રવાહ. માએ પહેલો પ્રવાહ આપણા માટે કયો વરસાવ્યો? રક્ત રૂપે ત્યાગનો પ્રવાહ વરસાવ્યો. પછી બાળક જન્મ્યો કે જન્મ્યો, માએ બીજો પ્રવાહ વરસાવ્યો, દૂધ રૂપે પ્રેમનો પ્રવાહ. માના સ્તનમાંથી દૂધ નિર્માણ થાય છે, પ્રેમનો પ્રવાહ વહાવ્યો. અને જે માએ અશ્રુ રૂપે કરુણાનો પ્રવાહ વહેવડાવ્યો. આ 3 પ્રવાહોનો ત્રિવેણી સંગમ જેમાં છે તે મા છે, તે માતા છે. માટે માતા એ શબ્દ નથી, શબ્દ તીર્થ છે. માના 2 અક્ષરોમાં પૂર્ણ આસ્થા યુક્ત શબ્દો છે. તેથી માએ પૃથ્વી ઉપરનું હરતું તીર્થ છે. આ પૃથ્વી પરનું ફરતું તીર્થ એટલે જ આપણી માતા. અને એટલા જ માટે આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે, ઈશ્વરે સૃષ્ટિ રચી. ઈશ્વરે માનું સર્જન કેમ કર્યું? ઈશ્વરે શા માટે માનું સર્જન કર્યું? એટલા માટે ઈશ્વરે માનું સર્જન કર્યું કારણ કે ઈશ્વરને એમ થયું કે હું બધે ઘેર નહીં પહોંચી શકું. એટલા માટે ઈશ્વરે પોતાની પ્રતિકૃતિ રૂપે દરેક ઘરમાં માને મોકલી. હું દરેક ઘરમાં તો નહીં જઈ શકું. એટલા માટે ઈશ્વરે સૃષ્ટિ રચી, એનાથી બધે પહોંચી વળાયો નહીં, એટલે મા રૂપે ઘરમાં આવ્યો. એટલા માટે ઉપનિષદનું સૂત્ર છે, માતૃદેવો ભવ. માને દેવાન. વેદાંત આ કોઈ શાસ્ત્ર પુરાણ નથી કહેતું, ઉપનિષદ કહે છે માતૃદેવો ભવ. તો માને દેવમાં. હવે આપણને એમ થાય કે આ બધું સાંભળ્યા પછી એમ લાગે છે કે ગીતા સાંભળવામાં આપણે બહુ મોડા પડ્યા. હવે મા બાપ તો રહ્યા નહીં. પહેલેથી ગીતા સાંભળી હોત તો માતા પિતા તરફ જુદી દ્રષ્ટિથી જોઈએ. મા બાપ રહ્યા નહીં, સદૈવ રહ્યા નહીં. હવે કરીશું કોની સેવા? એટલા માટે શું કરવાનું? ભગવાન કહે છે, ચિંતા ન કરો. ગીતામાં બધા જ ઉપાયો આપે, ચિંતા ન કરો.
જ્યાં સુધી માતા પિતા હયાત છે ત્યાં સુધી ભગવાનને મા બાપમાં જુઓ. જ્યાં સુધી માતા પિતા સદેહ છે ત્યાં સુધી ભગવાનને મા બાપમાં જુઓ. અને જે ક્ષણે માતા પિતા ન હોય તે સમયે ભગવાનમાં માતા પિતા જુઓ. હયાત છે ત્યાં સુધી મા બાપમાં ભગવાન જુઓ. અને મા બાપ હયાત નથી તો ભગવાનમાં માતા પિતાના દર્શન. એ માતા પિતાના દર્શન કરવાનું એટલું જ એટલે મહત્વ છે. આપણે ત્યાં માતા પિતાનું કેટલું મહત્વ છે. બહુ ઉદાહરણ નથી આપતો, બહુ વિગત. મહાભારતમાં કૌશિક નામનો એક મુનિ પોતાના વૃદ્ધ અને અશક્ત માતા પિતાને છોડીને તપ કરવા નીકળી પડે છે જંગલ. ઘણા વર્ષો તપ કરે છે, સિદ્ધિ મેળવે છે. એવી સિદ્ધિ મેળવે છે કે એ જેની સામે આંખો કાઢીને જોવે એ બળીને ભસ્મ થઈ જાય. આવી સિદ્ધિ આ કૌશિકે મેળવી. અને કૌશિક સિદ્ધિ મેળવ્યા પછી જો એકનો એક દીકરો હતો માતા પિતા, તેની ફરજ હતી કે માતા પિતાની સાથે રહીને તેમની સેવા કરવી. નારદ ઋષિને જ્યારે દાસી પુત્ર હતા ત્યારે આ સનત કુમારો આ જ કહે છે. નારદ ઋષિ એમ કહે છે કે હું તમારી સાથે આવું. સનત કુમારો કહે છે હજી તારી મા તારા આધારે છે, એટલા માટે માને છોડીને અમે તને લઈ જઈ શકતા નથી. માની સેવા કર અને તારું ઋણ માનું પૂરું થશે એટલે મા જ્યારે સદેહ દેહ છોડી દે ત્યારે અમારી પાસે આવે છે. ગુરુ પણ જ્યારે એમ કહેતા હોય, આ કૌશિક મુનિ વૃદ્ધ અને અશક્ત માતા પિતાને છોડીને ભગવત પ્રાપ્તિ માટે જંગલમાં એક વખત એને થયું સિદ્ધિ. એક વખત એક પક્ષી એના માથા ઉપર દંડો નાખ્યો, અગાધ. કૌશિક મુનિને ક્રોધ આવ્યો. આ પક્ષી સમજે છે શું? અને આંખો કાઢીને પક્ષીની સામે જોયો. પક્ષી બળીને ભસ્મ થઈ ગયો, નીચે લાખ થઈ ગયો. કૌશિકને થયું હવે મને સિદ્ધિ મળી છે આટલા તપની, ચાલો ભિક્ષા માગવા જાઉં. નજીકના નગરમાં ભિક્ષા માગવા માટે જાય છે. ભિક્ષાન દેહી એક બેન આવે છે ભિક્ષા આપવા. અને એટલી જ વારમાં તેનો પતિ આવે છે એટલે ભિક્ષા આપવામાં થોડો વિલંબ થયો. એટલે કૌશિક મુનિનો ગુસ્સો ગયો કે આ સમજે છે શું? તેના પતિને પહેલું મહત્વ આપે છે અને મને ભિક્ષા માટે રોકી રાખ્યો છે. એટલી વારમાં પેલી ભિક્ષાનું અન્ન લઈ અને આવી બેન આંખો કાઢી. પેલી બેને કહ્યું હું પક્ષી નથી કે બળી જાઉં. આ કૌશિકને થયું આ બેનને કેવી રીતે ખબર પડી? બેન હવે ભિક્ષા તો પછી લઈશ, પહેલાં એમ કે આ ઘટના કોઈને ખબર નથી, તને કેવી રીતે ખબર પડે? એનું એક જ કારણ છે, હું મારા પતિની સેવા કરીને સ્વધર્મનું પાલન કરું છું. તો તારા સ્વધર્મને છોડીને જંગલમાં ભગવત પ્રાપ્તિ માટે આવ્યો છે. પહેલાં જઈને માતા પિતાની સેવા કર, પછી તને પ્રભુ તો તેમના ચરણમાં મળશે. આ પહેલું ઉદાહરણ. બીજું ઉદાહરણ, પુંડલિક કોઈ તીર્થમાં ગયો નથી, કોઈ ભગવાનની પૂજા કરી નથી. અશક્ત માતા પિતાની વર્ષો સુધી સેવા કરી અને ભગવાન વિઠ્ઠલનાથજી વિઠોબા પુંડલિકના ઘરમાં આવી અને તેને દર્શન આપવા. પુંડલિક વિઠ્ઠલ હું તો ધન્ય છે, તારી માતા પિતાની સેવાથી હું પ્રસન્ન થયો છું. બોલ તું જે વરદાન માંગ્યા. અને આ પુંડલિક પણ કેવો, વિનોબાજી તો કહે છે કે કેવો પુંડલિક ચડી બેઠો તો ભગવાન પર. ઊભા રહો, મારા માતા પિતાની સેવા કરું છું, આ ઈંટ સરકાવું છું, એના પર ઊભા રહો, મારા માતા પિતાની સેવા પૂરી થશે પછી હું આવીશ. વિટેવરી ઊભા, કટેવરી હાથ. પ્રભુ થાકી ગયા તો કેડ પર હાથ રાખી અને ઈંટ પર પગ ચરણ પધરાવીને ઠાકોરજી ઊભા રહ્યા છે. આ માતા પિતાની સેવા, માતા એ ભગવાનની નાનકડી પ્રતિકૃતિ છે. મા એ કોણ છે? ભગવાનની એક પ્રતિકૃતિ છે. અને જેની આંખોમાં ક્ષમા અને કરુણા છે. ભગવાન અને મા બેને એક સાથે જોઈશું. મોટી કૃતિ પ્રભુ છે તો નાની કૃતિ મા છે, જેની આંખોમાં ક્ષમા અને કરુણા છે. એક આંખમાં ક્ષમા છે અને બીજી આંખમાં કરુણા છે. પિતા માફ નહીં કરે પણ મા માફ કરશે. મારો દીકરો છે એટલા માટે મા માફ કરશે. માના બંને હાથોમાં, એક હાથમાં અભય છે અને બીજા હાથમાં આશીર્વાદ છે. એક હાથથી માં અભયદાન આપે છે અને બીજા હાથથી એ જ માં આપણને આશીર્વાદ આપે છે.
માના ચરણોમાં સ્વર્ગ છે. સ્વર્ગ શોધવા જવાની જરૂર નથી. માના ચરણોમાં સ્વર્ગ. માના વ્યવહારમાં સમતા પણ છે અને મમતા પણ છે. જો તમે સમતા રાખો તો મમતા ના રાખી શકો, અને મમતા રાખવી હોય તો સમતા છૂટી જાય. માં સમતા પણ રાખે છે અને મમતા પણ રાખે છે. 2-3 વર્ષનો દીકરો હોય અને 15 વર્ષનો દીકરો હોય તો માં પેલાને 2 રોટલી ખવડાવે છે અને પેલાને અડધી રોટલી દૂધમાં ચોળીને આપે છે. મામાં સમતા પણ છે અને મમતા પણ છે. નાના છોકરાને એવું નથી લાગતું કે આને 2 આપીને મને અડધી આપે. માં જાણે છે કે આ કેટલો પચાવી શકશે. એવી રીતે ભગવાન જ્યારે કોઈક સુખ ઓછું આપે તો ભગવાનને ખબર છે કે આની હોજરી કેવી છે, વધારે સુખ આપીશ તો નહીં પચે. એટલા માટે ભગવાન માં છે અને માં પોતાના સંતાનને જે જોઈએ, જ્યારે જોઈએ, જેટલું જોઈએ તેટલું જ આપે. એનાથી વધારે નહીં, એનાથી ઓછું. અને માની ગોદમાં જગતનું સુખ છે. જગતનું સુખ ક્યાં છે? તો માની ગોદ. એટલા માટે સાંઈ મકરંદે બહુ સુંદર કહ્યું છે, હાડ હાડમાં હેત ભરે, જેના અસ્થિમાં હેત ભર્યો છે. હાડ હાડમાં હેત ભર્યો, જેને વેણ વેણ વરદાન. એક શબ્દ બોલે તો આપણે વરદાન. આપણે નાની ઉંમરમાં ભણી ગયા છે વાર્તા. છોકરો પરસ્ત્રીને લાવવા માટે માને મારી નાખે છે અને માનું કાળજું લઈને દોડતો દોડતો જ્યારે નર્તકીને આપવા જાય છે ત્યારે ઠોકર વાગે છે અને પડી જાય છે. તો માના કાળજામાંથી અવાજ આવે છે, દીકરા તને ભાગ્યો તો નથી. વેણ વેણ વરદાન, જેના વચનમાં વરદાન છે. દેખ ઘરે ઘર એ જ બિરાજે, ભૂતલમાં ભગવાન. મકરંદ હવે કે છે એ જ બિરાજે ભૂતલમાં ભગવાન રૂપે જો કોઈ હોય તો એ માં છે. અરે વધારે તો જવા દો, જગન્ય આવી જીવંત મામાં. જેને ભગવાન દેખાતા નથી એને પ્રતિમામાં ભગવાન કેવી રીતે દેખાશે? આ જીવંત માં છે, ભગવાનની જીવંત મૂર્તિ છે. એમાં જે ભગવાનને ન જોઈ શકે એ પ્રતિમામાં ભગવાનને કેવી રીતે જોઈ શકશે? એટલા માટે જગન નિયંતા બ્રહ્માંડના અધિપતિને પણ માની મમતાથી ભીજાવાનું મન થયું. બ્રહ્માંડના અધિપતિને એમ થયો કે માનું વાત્સલ્ય કેવું હોય છે, માનો પ્રેમ કેવો હોય છે, એનાથી ભીજાવાનો મન થયો. ત્યારે સૃષ્ટિનો પાલક પણ માની ગોદમાં બાલક થઈને આવ્યો. આ સૃષ્ટિનો પાલક કૃષ્ણ રૂપે, રામ રૂપે પ્રભુને એમ થયો કે માની મમતા કેવી હોય છે, મારે જોવી છે. અને એ સૃષ્ટિનો પાલક, બ્રહ્માંડનો સર્જક માની ગોદમાં બાલક થઈને આવ્યો. ભગવાનને ખૂબ પ્રેમ હતો. યશોદા મૈયા હોય કે કૌશલ્યા મૈયા, અને જે પ્રભુએ પ્રેમ કર્યો છે પોતાની મા પણ યશોદા મૈયાએ જે વાત્સલ્ય બહાવ્યું છે, દેવકીઓ હોય, યશોદા હોય, કૌશલ્યા. એક કવિએ બહુ સુંદર કલ્પના કરી છે. કવિની કલ્પનામાં તો ઘણું બધું હોય. હિન્દી કવિએ બહુ સરસ કહ્યું છે, બાલ ગોપાલ કાના કો માખન બહુત ભાવ. આપણે ખબર છે બાલ ગોપાલ काना को माखन बहुत भावे, सभी चीजों को छोड़ माखन ही खाए. जो 56 भोग હોય પણ માખણનો એક ટોકરી પાસે રાખેલી, सभी चीजों छोड़कर माखन ही खाए. हमें यह भरम आए कि काना को माखन ही क्यों भाए. हमने एम થાય કાનાને માખણ ही क्यों भाए. પછી કવિ કહે છે क्योंकि माखन की शुरू में माँ शब्द जो आवे इसीलिए काना को माखन भावे. काना ने माखण केम भावे છે? કારણ કે માખણમાં પણ પહેલો માં છે. અને એટલા માટે माखन के शुरू में माँ शब्द जो आवे इसीलिए तो काना को माखन बहुत भावे. અને પ્રભુને માખણ કરતા માં પ્રિય છે. સર્વત્ર બ્રહ્મનું દર્શન કરનાર, જેના માટે ઈશ્વર બ્રહ્મ સર્વસ્વ છે. ઇદમ ખલો બ્રહ્મ સર્વમ ખલો ઇદમ બ્રહ્મ. આ સિદ્ધાંતને સર્વવ્યાપી બનાવનાર આદ્ય શંકરાચાર્ય, આજે એમનું કૈલાશ ગમન છે, એમનું પુણ્ય સ્મરણ કરી આદ્ય શંકરાચાર્ય, એમને છેલ્લે એમની માને પૂછ્યું, માં
સંન્યાસી થયો તો સંન્યસ્ત ધર્મોનું પાલન કરે. શાસ્ત્ર એમ કહે છે કે સંન્યાસીને કોઈ માતા પિતા રહેતા નથી, પરંતુ એ શાસ્ત્રની આજ્ઞાનો ભંગ કરીને હું તારી પાસે આવ્યો છું, કારણ કે તું મારી જનેતા છે. અને માં, તારી છેલ્લી ઈચ્છા શું છે? 16 વર્ષ પછી માં શંકર મા પાસે, દીકરા તો ગયો છે ને, તારું સ્મરણ કરું છું ને કૃષ્ણનું સ્મરણ કરું છું. મારી એક જ ઈચ્છા છે, મને કૃષ્ણના દર્શન કર. આ શંકર માટે શું અશક્ય? અને શંકરાચાર્ય કૃષ્ણાષ્ટકમથી પ્રભુની સ્તુતિ કરી. શ્રેયાશ્લિષ્ટો વિષ્ણુ સ્થિરચર વપુર વેદ વિષય તિયામ સાક્ષી શુદ્ધો હરિર સુરહંતાચ નયન ગદી શંખી ચક્રી વિમલ વનમાલી સ્થિર રુચિ શરણ્યો લોકેશો મમ ભવત કૃષ્ણોક્ષી વિષય. પ્રભુ, મેં તારી આરાધના કરી હોય તો આજે તારી પાસે એટલું માગું છું, મારી માના આંખનો વિષય તું થા, મારી માને દર્શન કર. અને લખ્યું છે ઇતિ હરિરખિલાત્મા રાધિત શંકરેણ. અને માને અંતિમ સમયે આ શંકરે લક્ષ્મીનારાયણ સ્વરૂપે પ્રભુના દર્શન કરાવ્યા. માતૃભક્ત શંકર, એ શંકરાચાર્ય જેને બ્રહ્મ ઉપર ભાષ્ય લખ્યું, બ્રહ્મસૂત્રો, એ શંકરને જ્યારે પોતાની માનો દેહ વિલય થયો ત્યારે શંકરની આંખમાંથી, જેની આંખમાં અશ્રુ ન વહે, કારણ કે એને સર્વત્ર બ્રહ્મ દેખાય છે, એને આંસુ પાડવાની શું જરૂર છે? એ શંકરાચાર્ય પોતાની માતાના દેહાવસાન પછી બધું જ ભૂલી ગયા અને મમતામય માતા માટે તમે સંસ્કૃતમાં લખ્યો, એનું ગુજરાતી જ કહું છું, સમજલો. શંકરાચાર્ય જે બોલ્યા છે એ શબ્દો છે, પણ ગુજરાતીમાં છે. સંસ્કૃતમાં તમને ખ્યાલ ના હોય એટલા માટે, માતે દુઃસહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણ. હે મા, તે મારા માટે પ્રસવની જે વેદના ભોગવી છે એને હું નથી ગણતો. એકવાર એમ સમજો કે બાજુ પર મૂકી દે. કાયા દીધ નિચોવી ના કહું ભલે, તે ધોઈ બાળો તિયા. તે નાની ઉંમરમાં કેટલોય મારી ગંદકી સાફ કરી છે, એને પણ કદાચ હું ન ગણું અને એક બાજુ ભૂલી જાઉં. પરંતુ માં, એક વાત હું ભૂલી શકતો નથી. આજે એક જ ભાર માસ નવતે, 9 મહિના સુધી જે ભાર વેઠ્યો છે મારો, વેઠ્યો હું તેનું ઋણ. જે ભાર મારો વેઠ્યો છે તેનું ઋણ પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું, તે માતને હું ન. એ માતે 9 માસ મારું પોષણ કર્યું છે, મને સંભાળ્યો છે, એટલું જ તારો ઋણ જો યાદ રાખું ને તો આ બીજે બધા જ ઉપકાર ભલે ભૂલી જાઓ. એના માટે માં, હું તને વંદન કરું છું. કુપુત્રો જાયેત, અને જગન્માતાની વંદના પણ શંકરે કરી છે. કુપુત્રો જાયેત વચિદપી કુમાતાન ભવ. પુત્ર કુપુત્ર થાય, માં ક્યાં કુમાતા થાય છે? જગતને બધી જ માને છે, એ ક્યારે પણ કમ અવતર થતી જ નથી. પુત્ર ગમે તેવો હોય, એના હૃદયમાં આશાનું કિરણ છે. ગમે તેવો મારો છોકરો છે, આજે નહીં આવતીકાલે સુધરશે, આજે નહીં આવતીકાલે મારો દીકરો મારી પાસે આવશે. તેથી આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકરે ખૂબ સુંદર કહ્યું છે કે માતાનું ઋણ અનેકવિધ હોય છે. માતાનું ઋણ બાળક પર કેટલું હોય છે, માતાનું ઋણ કોણ ચૂકવી શકે છે? આ દુનિયામાં કોણે માતાનું ઋણ ચૂકવ્યું છે? ખરું જોતા એ ઋણ નથી માનું. તમે એ ઋણનો રૂપિયા પૈસામાં હિસાબ માંડો અને જગતની માતાઓનું ઋણ ચૂકવવાનો હવાલો સ્વયં ભગવાન લે તો પણ તેને દિવાળું કાઢવું પડે. આ ઉમાશંકર કહે છે, સ્વયં ભગવાન પણ માનું ઋણ ચૂકવવા માટે પ્રયત્ન કરે તો ભગવાનને પણ દિવાળું કાઢવું પડે, એટલું માનું ઋણ છે. અને એટલા જ માટે જેને કોઈ ઉપમા ના આપી શકાય તેનું નામ માં. જેની કોઈ સીમા નથી, જેના પ્રેમની કોઈ સીમા નથી, એનું નામ માં. અને જેને ક્યારેય પાનખર નડતી નથી તેનું નામ માં. જે હંમેશા બહાર, વસંત બહારમાં હોય છે, એને નિરાશા હતાશા ક્યારેય પણ આવતી નથી, તેનું નામ માં. આવી 3 માં નો ઉપકાર છે. એક જનેતામાં, એક મહાત્મા
અને એક પરમાત્મા. જો પરમાત્માને પણ એમ લાગ્યો કે મારે પણ મા શબ્દ લગાડ્યા વગર હું પૂજાઈશ નહીં, એટલે પરમાત્માએ પોતાની પાછળ મા શબ્દ લગાડ્યો. મહાત્મા, મા અને પરમાત્મા. જનની જનેતા શરીરનું પોષણ કરે છે, મહાત્મા મનનું પોષણ કરે છે અને પરમાત્મા આત્માનું પોષણ કરે છે. પ્રભુને પામવાનું પહેલું ચરણ માં છે. જગતમાં આવ્યા પછી પ્રભુની પહેલી પ્રતીતિ જો આપણને કોઈ કરાવી હોય તે માએ કરાવી છે. પહેલો પ્રશ્ન પૂછ્યો, જન્મ્યો કે જન્મ્યો દીકરા? આ માના સ્તનમાં દૂધ નિર્માણ જગન માતાએ કર્યું છે. મા એક માધ્યમ છે. પ્રભુને એમ થયું જગત માતાને, પ્રભુને કે મારો દીકરો જન્મ્યા પછી એનું પોષણ કેવી રીતે થશે? તો રક્ત વચ્ચે પણ દૂધનું નિર્માણ જેને કર્યું એ પરમાત્મા. રક્તની વચ્ચે પણ દૂધ નિર્માણ કર્યું. જગતની તમામ માતૃશક્તિ પ્રેમ પ્રવાહથી તરબોળ કરનાર જગદંબા, જગ પરમાત્મા, જગન્માતા. એ જગન્માતા છે. આમ ભૌતિક જગતમાં જનેતા માને ઓળખી, જેને ભૌતિક દુનિયામાં રહી અને માને ઓળખી અને આધ્યાત્મિક જગતમાં જેને પરમાત્માને ઓળખ્યા એનું જીવન સાર્થક. ભૌતિક જગતમાં માને ઓળખી શક્યો, માની સેવા કરી શક્યો અને આધ્યાત્મિક જગતમાં પરમાત્માને ઓળખી શક્યો એનું જીવન સાર્થક. અને પ્રિયજનો, ઈશ્વરના અસ્તિત્વને નહીં માનનારો પણ માના મહિમાને માનવો જ પડશે. કોઈ એમ કે હું ભગવાનને નથી માનતો, ઓલ રાઈટ, આ માને તો માને છે ને કે જેને તારા ઉપર ઉપકાર કર્યો છે. આ માની સેવા કર તો ભગવાનને પહોંચશે. ભગવાનને નહીં માનનારા પણ માને માનશે, કારણ કે મા અને પરમાત્મા જુદા નથી. પરંતુ દુઃખની વાત 2 મિનિટમાં આપણે આ વિષયને, કારણ કે આ તો ઉપનિષદ છે માન, એને કેટલું આપણે લંબાવીએ, કારણ કે હજી તો શ્લોકમાં બીજું જ ચરણ આવ્યા છે. પિતાહમસ્ય જગતો માતા. મા એ સંબંધથી જોડાય છે. પણ દુઃખની વાત એ છે ભગવાનનો પ્રેમ પ્રવાહ નિરંતર વહેતો જાય છે, પરંતુ આપણે ઓળખી શકતા નથી આ પ્રેમ પ્રવાહને. પંડિતરાજ જગન્નાથે ગંગા લહેરીમાં ખૂબ સુંદર કહ્યું છે, આંધળો છોકરો જન્મથી આંધળો હોય અને માની ગોદમાં રમતો હોય, મોટો થયા પછી પણ એ આંધળા છોકરાને ખબર નથી કે મારી માં કાળી છે કે ગોરી છે, કારણ કે છોકરો અંધ છે. એવી રીતે જડાન અંધાન પંગુન પ્રકૃતિ બધિરાન ઉક્તિ વિકલા. એ માને ઓળખી શકતો નથી કારણ કે અંધ છે, જન્માંધ છે. એવી રીતે આપણે ભગવાનને, પરમાત્માને, જગત માતાને નથી ઓળખી શકતા, કારણ કે આપણે અવિદ્યાથી અંધ બની ગયા છે. એટલા માટે ભગવાનને ઓળખી શકતા નથી. અવિદ્યા, અજ્ઞાનથી, અજ્ઞાનનું અંધારું છે. અને એટલા જ માટે જે મારું અજ્ઞાન દૂર કરે, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા, એવા મહાત્માઓને વંદન કર્યા છે. જગતના, અને એક છેલ્લી વાત, જગતના લૌકિક માતા પિતા આજે છે, કાલે નથી. પરંતુ જગતનો પિતા કે જગતની માતા ક્યારેય મને મારાથી વિખૂટી પડવાની નથી. એટલા માટે અનાથ શબ્દ વ્યવહારિક જગતમાં હશે, આધ્યાત્મિક જગતમાં અનાથ શબ્દ જ નથી. કારણ કે કોઈ જીવ ક્યારે અનાથ થઈ શકતો જ નથી, કારણ કે તેના માતા પિતા ભગવાન તો તેની સાથે જ છે. એટલે આપણે અનાથ નથી, આપણે સનાથ છીએ, સનાથ રહેવાના છે. જગતના માતા પિતા શરીર છોડીને જવાના છે, પરંતુ આ દુનિયાનો ભગવાન, બ્રહ્માંડનો અધિપતિ ક્યારે મને છોડશે નહીં, કારણ કે આપણા માતા પિતા ભગવાન છે. અને પ્રભુની આપણે સેવા કરીએ છીએ તે આપણી માન્યતા છે. ભગવાન આપણી સેવા કરે છે એ વાસ્તવિકતા છે. આપણે ભગવાનની સેવા કરીએ છીએ, માન્યતા છે, હું કરું છું, પણ પ્રભુ જ આપણી સેવા કરે છે એ વાસ્તવિકતા છે. અને છેલ્લે જગત માતાને પ્રણામ કરી શંકરના શબ્દોમાં, જગન્માતર માતસ્તવ ચરણ સેવાન રચિતા નવા દત્તમ દેવી દ્રવિણમપી ભૂયસ્તવ મયા તથાપિ ત્વમ સ્નેહમ
મય નિરૂપમમ યત પ્રકૃષે કુપુત્રો જાયેત વચિદપી કુમાતાન ભવ. શંકર કહે છે મેં તારી સેવા માં કરી જ નથી. જગન્માતર માત તવ ચરણ સેવાન રચિતા, મેં તારી હું સેવા કરી શક્યો જ નથી. તથાપિ ત્વમ સ્નેહમ મય નિરૂપમમ યત પ્રકૃષ, છતાં પણ તારો પ્રેમનો પ્રવાહ મારા તરફ વહે છે. આજે તે પ્રભુ સાબિત કર્યો છે કુપુત્ર પુત્ર કુપુત્ર થાય, માં કમાવતર થતી નથી. આ જ વાત આજની કરી. માતાના ચરણોમાં વંદન કરીએ. જગતની માતા પ્રભુના ચરણ